પાદરાથી આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ પર ખાડા પડી જતા રોજની અવરજવર કરતા લોકોએ પાદરા પીડબ્લ્યુડી વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સરકાર રસ્તા સારા બનાવવા લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરે છે અને લાખો રૂપિયાની ગ્રાન્ટ જે તે વિભાગને આપે છે, પરંતુ ભ્રષ્ટાચારી તંત્રના પાપે આવતા જતા લાખો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। હાલ જે ચિત્રો છે તે પાદરાના ગંભીરા બ્રિજના છે, જ્યાં રોજ આવતા જતા કેટલાક લોકો અકસ્માતનો ભોગ બને છે। ગંભીરા બ્રિજ પર વારંવાર કાર્પેટ કરવામાં આવે છે અને તે પણ લોકોના રૂપિયે ખર્ચે બનાવવામાં આવે છે, છતાં થોડો જ વરસાદ પડતા આ હાલત બની જવા પામે છે। જો કે આ ખાડા જોતા જ કહી શકાય કે કેટલી હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતું હશે। આ પ્રકારના ખાડા બ્રિજ પર પડી જતા લોકોએ પીડબ્લ્યુડી વિભાગ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। પછી ખાડા વધારે પડી ગયા છે। બ્રિજ સરકાર માન્યથી બનાવવા છે। દર પ્રકારમાં એવું કે કોઈ રિપેરિંગ કરવા તૈયાર નથી પીડબ્લ્યુ વાળા। એના લાખો માણસ જાય છે અને પડે છે કેટલા અહીંયા પડે છે, ખાસા એક્સિડન્ટ થાય છે। સવાર જઈએ છીએ અહીં પણ આ ખાડા આવવાના આવા છે, પુલનું કોઈ રિપેરિંગ કરતા નથી। દરરોજના 2-3 એક્સિડન્ટ થાય છે અને આગળ બ્રિજ તૂટી ગયેલો છે પારો। આ તો લગભગ 200-300 ખાડા છે પુલ પર અને રોજનો હું તકલીફ શું છે? તકલીફ પડે છે। એટલે છે રોડ ખરાબ છે અને આગળ પણ જગ્યા છે બાजार સુધીના મોટા ખાડા પડી ગયેલા છે। આ જે પીડબ્લ્યુવાળા લોકો છે એ ખર્ચા કરે છે પણ કોઈ એને ખર્ચા એમાં આવતું નથી। સરકાર ખર્ચા કરે છે, રોડ વારંવાર તૂટી જાય છે અને અમે હેરાન થઈએ છીએ ને રોજના ઓછામાં ઓછા 4 થી 5 એક્સિડન્ટો થાય છે, રાત્રે દિવસે પણ થાય છે।